આ છે મિસ્ટર મનસુખલાલ પાંડે. પોતાને શેરબજારના મોટા ખેલાડી સમજે છે. તેમની સોસાયટીના લોકો પણ તેમને માર્કેટ ગુરુ કહે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ છે હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે ટાઈપના માણસ. ખતરો કે ખિલાડી. બજારમાં દરેક ઘટાડે દરેક નુકસાન પર ફાયદો શોધી લે છે. પોતે તો ફસાયેલા જ છે, બીજાને પણ ફસાવતા રહે છે. આજે તેમને મળી રહ્યા છે તેમની સોસાયટીમાં રહેતા आकाश गुप्ता. और गुरु कैसे हैं? बढ़िया यार, तुम बताओ क्या चल रहा है? क्या चलेगा गुरु, आप तो शेयर बाजार में खूब पैसा कूट रहे हो. कुछ बताइए ना, हमें भी कोई नया शेयर बता दीजिए, कोई नया मंत्र. अरे यार हाँ बताऊंगा, क्यों नहीं बताऊंगा. ये देखो, ये ग्रुप है ना, इसके 4 शेयर देखो, बहुत शानदार भाव मिल रहा है. तुम इसमें पैसा लगाओ, जबरदस्त माल कूटोगे. ये ग्रुप, ये तो संकट में है, तभी तो इसके शेयर धराशायी हुए पड़े हैं, तो सस्ते में मिल रहे हैं. मार्केट में रिस्क है तो इश्क है. रिस्क लोगे तभी पैसा बना पाओगे. देखो तुम इसमें पैसे लगाओ, 1 साल में 20% का रिटर्न तो कहीं नहीं गया. 20%? लिख के ले लो तुम मुझसे. ले लूं फिर अभी? बिल्कुल. चलिए ले लेता हूँ. આકાશ ગુપ્તાએ માર્કેટ ગુરુની સલાહ માનીને ચારેય કંપનીઓમાં અંદાજે 2 લાખ રૂપિયાની મૂડી લગાવી દીધી અને વર્ષ દરમિયાન તેમના ઘણા પૈસા ડૂબી ગયા, કારણ કે આ ગ્રુપની ઘણી કંપનીઓ દેવાળું ફૂંકવાની અણીએ છે. ક્યાંક તમે પણ કોઈ ઊંટ વૈદ જેવા માર્કેટ ગુરુની સલાહ પર તો પૈસા નથી લગાવી દેતા ને? તમે કોઈ જૂની કાર પણ ખરીદો છો તો તેની પૂરી તપાસ કરો છો કે તેનો માલિક કેવો છે, કેટલા કિલોમીટર ચાલી છે, કોઈ એક્સિડન્ટ થયું છે કે નહીં. એટલું જ નહીં, જ્યારે તમે પોતે નોકરી કરવા જાઓ છો તો એ જાણવાની પણ પૂરી કોશિશ કરો છો કે તે કંપની મજબૂત છે કે નહીં, લાંબુ ટકી શકે તેમ છે કે નહીં. તો જરા વિચારો કે જ્યારે તમે કોઈ કંપનીમાં તમારી પરસેવાની કમાણી લગાવી રહ્યા છો તો તે અંગે તમારે કંઈક તો તપાસ કરવી જોઈએ ને. કંપની શું કરે છે, તેની બેલેન્સ શીટ કેવી છે, અને સૌથી બેઝિક વાત એ ખાસ ચેક કરી લો કે કંપનીના પ્રમોટર કોણ છે. આમ તો કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા તેના ઘણા મૂળભૂત માપદંડો પર પરખી લેવા જોઈએ. આમાં સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે પ્રમોટર, એટલે કે કંપનીના માલિકની પરખ. બિઝનેસ આઈડિયાથી લઈને નફાકારક કંપની બનાવવા સુધીનું પૂરું કામ પ્રમોટરનું જ હોય છે. એટલે કે બિઝનેસનું બીજ રોપ્યા બાદ તૈયાર પાકને ઉતારવા સુધી પ્રમોટરની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. કોઈ એક કંપનીમાં 1, 2 કે 2 થી વધુ પ્રમોટર પણ હોઈ શકે છે, અને કોઈ કિસ્સામાં તો પ્રમોટર કોઈ સંસ્થા પણ હોઈ શકે છે. તમે ICICI બેંક કે ITCનું ઉદાહરણ લઈ શકો છો, જેમાં કોઈ પ્રમોટર નથી. કોઈ કંપનીના ગ્રોથમાં પ્રમોટર્સની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. તેનું કામ છોડના મૂળ જેવું હોય છે. પ્રમોટર્સ આખી કંપનીના અલગ અલગ સેગમેન્ટ્સની વચ્ચે સંતુલન ઊભું કરવાનું અને નાના આઈડિયાને નફાકારક બિઝનેસમાં ફેરવવાનું કામ કરે છે. કંપનીમાં રોકાણ કરતી વખતે પ્રમોટરના ટ્રેક રેકોર્ડની તપાસ ઘણી જરૂરી છે. કંપનીનું પ્રદર્શન પ્રમોટરના રહેવાથી કેવું રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે. सर देखिए, प्रमोटर इज द पर्सन हु इज एक्चुअली रिस्पॉन्सिबल फॉर ऑल द डिसीजंस इन द कंपनी. ठीक है, जितना स्टेक उसके पास रहेगा वो उतने ही अच्छे डिसीजंस कंपनी के हित में लेता है, ये हम बात मानकर चलते हैं. हालांकि ये एक्सेप्शन है, प्रोफेशनली रन कंपनीज थोड़ा डिफरेंट तरीके से काम करती हैं, बट इन जनरल ये माना जाता है कि प्रमोटर की होल्डिंग ज़्यादा रहेगी तो वो कंपनी के हित में ज़्यादा डिसीजंस लेगा. इसीलिए प्रमोटर होल्डिंग होना एक अच्छा साइन माना जाता है इन्वेस्टर्स पॉइंट ऑफ व्यू से. તો શેરની પસંદગી કરતી વખતે પ્રમોટર કોણ છે, તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે, ખરાબ સમયમાં તે કેવા નિર્ણય લે છે, કંપનીએ કેવો ગ્રોથ દર્શાવ્યો છે, તે તમામ બાબતો જાણી લેવી જરૂરી છે. સાથે જ કંપનીમાં પ્રમોટરનો કેટલો હિસ્સો છે તે પણ જાણવું જરૂરી છે. માની લો કે કોઈ કંપનીના કુલ 100 શેર છે, જેમાંથી પબ્લિક એટલે કે અલગ અલગ રોકાણકારોએ કુલ 25 શેર્સ ખરીદીને રાખ્યા છે, તો તે હિસાબે પ્રમોટરની પાસે 75 શેર બચ્યા છે, જેનો અર્થ એ થયો કે પ્રમોટરનું હોલ્ડિંગ 75% છે. सर देखिए, एज सच कोई लिमिट नहीं है, बट जनरली ये माना जाता है कि अगर 50% से ऊपर की होल्डिंग अगर प्रमोटर की है तो उसका काफ़ी इंटरेस्ट कंपनी के अंदर बना रहता है, क्योंकि जैसे जैसे कंपनी ग्रो करती है उसका वैल्यूएशन जो उसका खुद का हिस्सा है उसको भी ग्रोथ मिलता है, और इन फ्यूचर उसको अगर फंड रेज करने हैं तो उसमें काफ़ी फ़ायदा मिलता है. तो हमें लगता है कि प्रमोटर्स होल्डिंग होना अच्छा है, बट जैसे जैसे कंपनी का साइज बढ़ता है वैसे वैसे प्रमोटर्स की होल्डिंग कम होती चली जाती है. बट इफ दे आर प्रोफेशनली रन कंपनीज तो वहाँ पर किसी भी तरह की कोई समस्या नहीं है. अदरवाइज 50% या उससे थोड़ा सा ज़्यादा प्रमोटर्स के पास रहता है तो इट्स ए कंफर्टेबल साइन फॉर द इन्वेस्टर्स.
હોલ્ડિંગ જેટલું વધારે હોય છે, પ્રમોટરની પાસે કંપનીનો એટલો વધારે કંટ્રોલ હોય છે. જો કોઈ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 45 થી 50% સુધી છે તો સારું ગણાય છે, પરંતુ જો 75%ની નજીક હોય તો નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલી નથી પડતી. માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર કોઈ પણ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 75%થી વધુ ન હોઈ શકે. અને હા, રોકાણ કરતી વખતે છેલ્લા 5 વર્ષના પ્રમોટર હોલ્ડિંગનો રેકોર્ડ જરૂર જુઓ. જો પ્રમોટર હોલ્ડિંગ વધી ગયું છે કે સ્થિર છે તો કંપની ભરોસાલાયક છે. જો હોલ્ડિંગ ઘટી રહ્યું હોય કે હિસ્સેદારી ગીરવે મૂકેલી હોય તો રોકાણ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પ્રમોટર પોતાના શેર કેમ ગીરવે રાખે છે? જ્યારે કંપનીને પૈસાની જરૂર પડે છે તો કંપની કાં તો આઈપીઓ લાવે છે, કાં તો નાણાકીય સંસ્થા પાસેથી લોન લે છે. લોન આપવા માટે બેંક સિક્યોરિટી માંગે છે અને આવા પ્રમોટર લોનની બરાબર કિંમતના શેર ગીરવે રાખીને લોન લે છે. સેબીના નિયમો અનુસાર કંપનીએ પ્રમોટરના હિસ્સાની સાથે સાથે ગીરવે રાખેલા હિસ્સાની પણ માહિતી આપવાની હોય છે. માની લો કે કોઈ કંપનીએ 1000 રૂપિયાની લોન લીધી અને પ્રમોટરે 100 રૂપિયાની કિંમતના 10 શેર સિક્યુરિટી તરીકે બેંકની પાસે ગીરવે મૂક્યા છે. હવે જો શેરની કિંમત 100 થી ઘટીને 50 રૂપિયા થઈ જાય તો શેરનું મૂલ્ય 500 રૂપિયા જ થઈ જશે. આવા સંજોગોમાં પ્રમોટરે લોન આપનારને 500 રૂપિયા જમા કરાવવા પડશે અથવા તો 50 રૂપિયાની કિંમતના વધુ 10 શેર ગીરવે મૂકશે. આ રીતે પ્રમોટરની ગીરવે મૂકેલી હિસ્સેદારી 2 ગણી થઈ જશે. કુલ મળીને ગીરવે રાખેલા શેરની સંખ્યા ફક્ત એક મર્યાદા સુધી જ યોગ્ય છે. જો ગીરવે રહેલા શેરની સંખ્યા 50% કે તેથી વધુ છે અને સતત વધી રહી છે તો સતર્ક રહેવાની જરૂર છે. गिरवी कब रखता है कोई भी इंसान अपनी कोई भी चीज? गिरवी तभी रखेगा जब उसको फंड्स की रिक्वायरमेंट आती है और उसके पास गिरवी रखने के लिए कुछ और नहीं. तो प्रमोटर्स अगर अपने शेयर्स गिरवी रख रहे हैं तो कहीं ना कहीं कंपनी के अंदर वर्किंग कैपिटल की या फंड्स की दिक्कत चल रही है, इसलिए शेयर्स को प्लेज किया जा रहा है. हालांकि ये एक नॉर्मल रूटीन है, नॉर्मल प्रोसेस है, तो इसको कई बार बहुत सीरियसली नहीं लेते हैं. लेकिन कभी भी एक भी इंटरेस्ट पेमेंट में या रीपेमेंट में डिफॉल्ट हो जाता है तो उस केस में प्रमोटर होल्डिंग और उसके शेयर्स जो प्लेज हुए हैं वो काफ़ी इंपॉर्टेंट रोल प्ले करते हैं. तो मुझे लगता है कि प्रमोटर होल्डिंग जितनी है उसका अगर 10 से 20% तक प्लेज किया हुआ है तो वो ठीक है, लेकिन उससे ज़्यादा अगर प्लेज किया हुआ है तो कहीं ना कहीं प्रमोटर्स का इंटरेस्ट भी कम होना शुरू हो जाता है और उनके ऊपर ये एक बर्डन हो जाता है कि उसका इंटरेस्ट और रीपेमेंट वो टाइमली करे. તો કુલ મળીને વાત એમ છે કે પ્રમોટર કોઈ કંપનીના માલિક હોય છે, એવા માલિક જેમની પાસે કંપનીનો મોટો હિસ્સો હોય છે. બધા નિર્ણય તેમના હાથમાં જ હોય છે, એટલે તમારે તેમના ટ્રેક રેકોર્ડ પર નજર રાખવાની જરૂર છે. આકાશ ગુપ્તાની જેમ ભોળા રોકાણકાર ન બનો. શેર માર્કેટમાં પૈસા બનાવવા છે તો સમજદારીથી કામ લો અને મની 9ના વિડીયોઝ જોતા રહો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.